તારીખ 1 માર્ચ 2026 દિવસે ગોંડલ તાલુકાના મરચાના ગઢ એવું ગામ એટલે હડમતાળાથી ખેડૂત મિત્રોનું મોટું ગ્રુપ આજે વિક્રાંતા ડોલ્ફિન જોવા માટે. તો હવે ખેડૂતોને જ આપણે થોડા પ્રશ્ન કરશું ઓબ્ઝર્વેશન કર્યા પછી કે વિક્રાંતા ડોલ્ફિનમાં શું ખાસિયતો દેખાણી. વિક્રાંતા ડોલ્ફિન કલર સારો, મરચું સારું, ઉતારો સારો. આ ભાઈએ 5 વીણી તો લીલી વેચી, લાલ મરચું સુકાની વેચી નાખી. હજી આમાં અંદાજે 1 લાખ રૂપિયાનો વીઘો હજી થાય એવું અમને દેખાય. હજી 1 લાખનો થાય? 1 લાખનો થાય. કારણ કે અમારે ચોમામાં આવા પહેલેથી છેલ્લે સુધીમાં આવા મરચા નથી આવ્યા. ના એક જ વીણી એવી છે એમ ને? હા, આ વીણી જેવી થાય. મરચાની લંબાઈ સારી ને સરપંચ? બહુ સારી, એમ કાંઈ ન ઘટે. જો ઓરિજિનલ દેશી લાગે ને? ઓરિજિનલ દેશી હો. મોટો ફાયદો વાયરસ નથી છે. દેશી મરચું વાવવામાં બગાડ થાય, આમાં બગાડ નથી. તો દેશી જેને વાવવું હોય અને આ મરચાની ખેતીમાં જઈ શકાય ને? જઈ શકાય. સારામાં સારી વેરાયટી. એની જોડે ધરમતાળથી મામદભાઈ પતાણી આવ્યા હે. તો શું લાગે મામદભાઈ, તમને શું આમાં ખાસિયતો દેખાણી? એક નંબર છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં. જો મરચા અત્યારે જેમ માંડવીમાં સુયા છૂટે એમ છૂટ્યા હે અને વેરાયટી બહુ સારી છે. અત્યારે આખા ઘેરામાં એક છોડો વાયરસનો નથી. અને અત્યારે જો હોળી ઉપર આવી મરચી ઊભી હોય તો વેરાયટી તાકાતવાળી કહેવાય ખેડૂત મિત્રો. અત્યારે લગભગ 80% મરચી બધાએ કાઢી નાખી છે અને અત્યારે આ મરચી જો આવી લીલી ઉભેલી છે. શ્રાવણ મહિનામાં જેવી મરચી હોય ને એવી અત્યારે છે. જો મરચા એવા લીલા લાગેલા છે અને આ મરચીમાંથી ખેડૂતે 8 વીણી લીલાની અને 4 વીણી પાકેલાની કરી લીધી છે. છતાંય પણ જો આટલું મરચું લાગેલું છે. તો વેરાયટી બહુ સારી છે, વાવવા જેવી વેરાયટી છે અને રોગે ઓછો આવે. હાલની તકે આમાં થ્રીપ્સ નથી. વાહ, બેસ્ટ. 1/3/2026 અત્યારે મરચીના ઘરે 50% 80% નીકળી ગયા. અને આ જીવે છે. આ મરચું બહુ પુષ્કળ ભર્યું અત્યારે. તો થકો વસૂલ. મરચું હોય જ નહીં લીલું. અત્યારે તમે ગમે એ ઘેરામાં જોઈ આવો એટલું પુષ્કળ મરચું ભર્યું. ગોવિંદભાઈ વિરડીએ આવ્યા છે આપણી જોડે હડમતાળાથી. તો ગોવિંદભાઈ શું લાગ્યું આ વિક્રાંતા ડોલ્ફિન જોઈને? વેરાયટી બહુ સારી છે. સારી ને? હા, મરચું બહુ મરચું સારું છે. વાયરસ નથી ને? વાયરસ નથી અને વેરાયટી સુપર દેશી ટાઈપની વેરાયટી છે. દેશી ટાઈપનું કહી શકીએ ને આપણે? હા, દેશી ટાઈપનું વેરાયટી પુષ્કળ મરચું છે. શું લાગ્યું ધીરુભાઈ, તમારું શું કહેવાનું થાય? મરચામાં કઈ ઘટે નહીં. વેરાયટી સારી? વેરાયટી બહુ સારી. મરચા સારા ને? તંદુરસ્ત ને? તાળાથી પ્રાગજીભાઈ આવ્યા હે આપણી જોડે. તો પ્રાગજીભાઈ, આ બધું જોયા પછી શું આમાં ખાસિયતો દેખાડી? લીલું વેચવામાં ઉત્તમ વેરાયટી છે અને એટલો બધો ઘાટો ફાલ અત્યારે પણ લાગેલ છે. એમ કે પુષ્કળ ઉતારો આપે એવી જાય છે. આમ બોલો મધુપૂડો ટીંગા તો એટલું માલ લાગી ગયો દેખાય આમાં. પુષ્કળ દેશી ટાઈપ વેરાયટી. અત્યારે બધાને મોસમ થઈ ગઈ. આમાં એવું લાગે તમને ક્યાંય? ના, બહુ સારી. સારી ને? એવું ભરાય એથી નહીં ઘાટું ભરાણું. સુરેશભાઈ સખિયા આપણી જોડે હે, ઈ પણ આવ્યા હે. તો સુરેશભાઈ શું લાગ્યું તમને વિક્રાંતા? બહુ સારું. ડોલ્ફિનમાં બહુ એકદમ જોટા ને જોટા. જોવો તો ખરા લોરખા મરચાના. અને રોગમાં પ્રતિકાર શક્તિ વધારે, છોડની તાકાત વધારે, વાયરસ નહીં. બહુ સારું. દેશી ટાઈપનું કહી શકીએ આપણે? દેશી ટાઈપનું માલ લીલું વેચવામાં હાલે, હુકલમાં હાલે, બધે હાલે. તો વેરાયટી સારી. બહુ વેરાયટી. તમે ઠેર હડમતાળથી આવ્યા હો સુરેશભાઈ, તો ધક્કો વસૂલ થઈ ગયો તમારો? હા.